પરબના મેળાની તૈયારી થઈ ગઈ છે અને આ જો તમને ગેટ દેખાતો હોય છે જો આવ્યો નજીક અને હું માથું બધા પરબ જાય છે કા માથું જો અષાઢી બીજ દેખાઈશ તમને અષાઢી બીજ મહોત્સવ 2026 આ ભેસાણથી પરબનો ગેટ પહેલો પછી તમને જો આમ પરબનો ટાંકો દેખાતો હોય છે હે હાલો જો એ પરબની શરૂઆત થઈ ગઈ છે પરબની ચીકોડીઓ આવી ગઈ છે જે પરબ આવ્યા છે એને ખબર છે જો તમે એનો આમ જો નજારો એમ કાંઈ ઘટે નહીં હા એટલે મેળામાં આવી જ જાયજો જેને બહુ શોખ હોય ને આવી જાયજો 15, 16 ને 17 જો તમે હા મસ્ત મજા આમ જો અહીંથી સ્ટોલ ચાલુ થઈ ગયો થોડા નખાઈ ગયા છે ને અહીંયા જો ઓલા પણ વરસાદ ત્યાં ઝાડવું પડી ગયું છે કાઢી નાખ્યું છે ને પાણી ભરાઈ ગયા છે ખેતરમાં કેમ કે ત્યાં બધી પાર્કિંગ હશે એટલે કાઢીને બધું પાર્કિંગની વ્યવસ્થા કરી હોય અને મસ્ત મજાની ચીકુડી બધી કોરી નાખી છે નીચેથી એટલે આમ જો જગ્યાએ બધી ટન થઈ ગઈ છે રોડ પોળો થઈ ગયો છે આ રોડ થોડો ખાકડો હતો એ પોળો થઈ ગયો છે અહીંથી બમ બધું નીકળી ગયું છે એટલે કોઈને જરાય રોદો નહીં લાગે જો તૈયારી છે પરબો આપણી પરબની ગૌશાળા મજા હો આ જો પરબ જોરદાર તૈયારી થઈ ગઈ છે મેળાનો મેઇન ગેટ હા મંદિરનો મેઇન ગેટ તો 1 નંબર ત્યાર પછી આ વચ્ચેનો ગેટ ત્યાર પછી ઓલો 3 નંબર એટલે 1, 2 ને 3 બરાબર અને આ સાઈડ તો આપણે કાયમ માટે મેળો હોય જ એ જે પરબ આવી ગઈ છે એને ખબર છે આ મેળો તો આપણે કાયમ હોય અને આપણું જો આ મેદાનમાં ત્યારે પગ મૂકવાની જગ્યા નહીં હોય અને આ તો છે જ આપણું કાયમ માટેનું જો માધુ કે જ માધુ જો આમે આગળ ગેટ બેટ નખાઈ ગયા છે અહીંયા જો સ્ટોલ બોલની વ્યવસ્થા થઈ ગઈ છે જો આ સાઈડ ડુંબીનો આ વખતે આ છે કૃષિ મેળો એવું છે હા આ વખતે નકર આ બાજુ નો હોય અહીંયા નો હોય આગળની સાઈડ હોય કૃષિ મેળાનું અને જો અત્યારે આ વરસાદ હતો આગળના દિવસે એટલે થોડુંક ઓલું થઈ ગયું હોય હજી આ બધી થોડી તૈયારીઓ બાકી છે થોડી થઈ ગઈ છે અને આ સાઈડ બધી રાઈડ શું છે આ મેદાનમાં ને આમ અહીંયા અંદર જો બહુ મોટી જાજી ટાયર્સ ને બધું નાખી દીધું આ જો બધી રાઈડ્સ આ વખતે જો અહીંયા ટાયર્સ નાખીશ કેમ કે વરસાદ હોય ને તો બહુ વધારે ગારો ને એવું થાય છે એટલે આ વખતે બહુ વરસાદ હશે તો વાંધો નહીં આવે જલપરી આવીશ જલપરી આમાં આવી છે ને જલપરી હા જલપરીનો ડૂમ હા જલપરીનો ડૂમ છે આ ચકડોળ એક મોટો આ બધાથી મોટો છે બ્રેક ડાન્સ પછી આ નાવડી ઝૂલા છે ઝૂલા પછી આ ટોરા પછી આ બીજો ચકડોળ મોટો જાય નીચે ટાઈલ્સ નાખી દીધી છે એટલે બહુ વાંધો નહીં આવે પછી આ ઝૂલા પછી આ નાવડી ઝૂલા આ ટોરા આ વખતે જગ્યા મોટી છે થોડીક ફરતી જગ્યામાં થયું છે ને જો નીચે બધી ટાઈલ્સ નાખી દીધી એટલે વાંધો ક્યાં છે આ જો આ મોતનો કૂવો પછી આ પછી ઝૂલા આ બધે પછી એ નહીં બધી બબે સામેની સાઈડ ને આ સાઈડ ને છે બધે આ ટ્રેન જ્યાં બધી ટાસ નાખી દીધી છે એટલે કદાચ બહુ વધારે પડતો વરસાદ પડશે ને તો વાંધો નહીં આવે આ ઝૂલા ચકડોળ બહુ સરસ રીતે આ વખતે બધી તૈયારી કરી કેમ કે આ વખતે બહુ કિચકાન ખાવાની ઓછી સંભાવના છે એટલે બધાને થોડીક વધારે મજા આવે જો આ જલપરીનો ડૂમ બને છે
અત્યારે તો ખાલી ઓનલી ફોર આમ જ આવી રીતે કરેલું છે જો પકડજો થોડુંક અહીંયા. હા ઓલી સાઈડ છે હા હા જલ્દી. જા જલપરી જલપરી અત્યારે હજી તો આ ડુમ્મસ બનેલું છે આ તૈયારીઓ ચાલુ છે બધી અહીંથી જાવ આમ અહીંથી જાવજો પછી આમ નીકળી જાવ આમ જો ને અત્યારે એટલું વેધર મસ્ત છે આ પરબધામનું અત્યારે વાગ્યા 7:15 જેવું થયું છે અને આપણે આ જો આંબાનો ભાગો આમાં જો આવી રીતની બધી મેટલ નાખેલી છે એટલે કોઈને છે ને ગારાનું એવું નહીં ગમે એટલો વરસાદ પડશે ને તો એમ નહીં થાય કે અમારો પગ ગારાવાળો થાય એટલી સરસ બાપુએ સુવિધા કરી દીધી છે આ વખતે કેમ કે દર વખતે અષાઢી બીજે થોડો ઘણો વરસાદ હોય જ છે હમણાં 2-3 વખતથી વરસાદ હોય જ છે કાં એટલે વધારે બધી કીચકાણ ને એવું થઈ જાય કેમ કે પબ્લિક બહુ હોય મેળામાં એટલે જો અહીંયા તો તમારો પગ ક્યાંય ગારાવાળો ન થાય એવી રીતનું બધી ટાઈસ ને અહીંયા બધી મેટલ નાખેલી છે ને હજી તમને આગળના 1-2 દિવસની ફૂલ તૈયારી હોય ત્યારનો વિડીયો તમને બતાવશું. હા પરબની જૂની જગ્યા. હા જૂની જગ્યા અહીંયા જ હોય સંતવાણી કાર્યક્રમ ગમે ત્યારે લગભગ મોસ્ટ ઓફ અહીંયા જોજો એનું ડૂમ તમે જોવો કેટલું મોટું છે જો પરબના દૂર કહેવાય ને જ્યાં. હા જો આવે અને પછી ઓલું નવું મંદિર છે આ જગ્યા પહેલાં તમે જોવો આવડીક જ હતી ને અત્યારે તો જગ્યા તમે જોવો કેવડી છે જો આ ભોજનાલયના 10-10 11-11 ગેટ બધે ધીમે ધીમે બધે તૈયારી ચાલુ જ છે આજ 5 દિવસની વાર છે ને 10 તારીખ છે ને ચાલુ થાય. હા 15 તારીખે બપોર પછી ચાલુ થઈ જશે આ જો આ પાછળનો રસ્તો ભોજનાલયના પાછળનો રસ્તો અહીંયા બધે મેળો હોય છે અહીં બધી જગ્યાએ અહીં જો તમને થોડાક અમુકના નાના સ્ટોલ નખાઈ ગયા છે અહીંયા નખાઈ ગયો છે એટલે મેળામાં આવી જ જજો તેને બહુ શોખ હોય હે અંદર રસોડાનું લેવા જવું. જો અહીંયાથી તમને બાજુ અત્યારે તો ગાડી ઉપર છે ને એટલે કદાચ તમને થોડોક અવાજમાં આમ તેમ થતું હોય તો થોડુંક હલાવી લેજો કેમ કે અહીંયા છે ને પવનના લીધે થોડોક અવાજ આમ તેમ થાય કેમ કે બાકી આમ હાલતા તમે વિડીયો ઉતારો તો કાંઈ પોસિબલ નથી બહુ મોટો પરબ છે એટલે જ્યાં ભાઈ છે ને ખબર જ હશે અહીંયા મશીન ને પછી ટ્રેક્ટરની લાઈન થઈ જાય રસોડાની તૈયારી આ બધું અંદરનો જે બગીચો છે જ્યાં ભોજનાલય છે એ અહીંયા તારે બેકરો હરખા નાખી દો એમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં બરાબર. ફરક છે ફરક તો આ તમે ભોજનાલયની તૈયારી અમે જો 14 નંબરની બિલ્ડિંગ છે આમ અહીંથી આ બધું બંધાઈ ગયું છે આ બધી ટોટલ જમણવા તમે એટલા 10 લાખ 20 લાખ માણસો થઈ જાય ને તો અહીંયા ઘટે જ નહીં. સોલાર તો બહુ જાજા ફિટ કરી દીધા છે ઉપર ખરીદ જવાના હોય ને. આ જો આ બધા કુંડ આ જો 10 નંબરની ભોજનાલય અહીંયા આમાં શું છે આ પાણીનું છે નહીં બનાવવાનો પ્લાન છે. એવું છે હા અહીં બાપુનું કંઈક અલગ જ હોય તમે ક્યાંય જોયું ન હોય એમાં કાંઈ ઘટે નહીં રોગના પીર હો બધી નાની મોટી થોડી બધી વ્યવસ્થા થઈ ગઈ હજી 4 દિવસની વાર છે એટલે ધીમે ધીમે થાય છે આ 10 તારીખ છે જમવાનું આમ જો પતરાવાળું બનાવ્યું છે એટલે વરસાદ આવે ને તો કોઈ તકલીફ નહીં અહીંયા જો બધે ઉપર તાલપત્રી નાખીને બધું એકદમ વ્યવસ્થિત ગમે એટલો વરસાદ હોય ને તો પબ્લિક હેરાન થાય નહીં આ કઈ છે ચા હા આ બિલ્ડિંગ ચા વિભાગ જો અહીંયા તમને દેખાતું છે ચા વિભાગ અને આ બાજુ જો અહીંયા આ બધે આ કાઉન્ટરનું છે પછી આ બધા વાસણ સાફ કરવાના આવેલા છે પછી આ બીજી બિલ્ડિંગ રોજનું કાયમી માટે. હા કાયમી માટે જમણવાર ચાલુ જોઈએ રસોડા વિભાગ બિલ્ડિંગ 3 અને અહીંયા જો ઓલું આ વચ્ચેનું છે પીરસવાનું છે ને કાઉન્ટર
જો કેટલો મોટો કાઉન્ટર છે તમને કદાચ દેખાય તો આમ છે ખુદી છે અહીંથી થોડુંક એવું દેખાય. ગમે એટલી પબ્લિક હોય ને તોય કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં એટલી સુવિધા છે. અને આ સાઈડે બધી જો થઈ ગઈ છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. બેહવાનું જ છે આપણે મંદિર. અને આંબા છે ને આંબાની નીચે તારે મોજે મોજ ને અહીંયા જોઈ કબૂતરે મોજ કરે છે પરબમાં. જોઈ લે આખી બિલ્ડિંગમાં કબૂતર બેઠા છે. આ જો ઓલું પીરસવાનું હતું ને અહીં સુધી છે. આ બધા વાસણ સાફ કરવાના ને પાણી પીવાના ને બધા કુંડ છે. અને આ પાછળનો સાઈડ મંદિરની બસ જો આ સાઈડ આવ્યા અહીંયા મંદિર. અમે તમને બતાવ્યું ને બધું રસોડા વિભાગ પાછળનો મંદિર. અહીંયા આરતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. મંદિર છે જો આ ઝૂલા બંધ છે. ઝૂલા ચાલુ થાય હજી વાર છે. અને આ ગેટેથી જો અહીંયાથી બહાર નીકળી જવાનું. આવી બધી મેળાની તૈયારીઓ છે. અને અહીંયા જો બધા મેદાનમાં બધા પોતપોતાની રીતે બધા બેઠા છે. તો મેળામાં ફટાફટ પૂગી જ જાયજો બધા.